આપણે બધા જ લોકો એ માનીને જીવતા હોય કે આપણે અમર છીએ, પરંતુ તમારી પાસે સમય નથી વેસ્ટ કરવા માટે, તમારી પાસે સમય નથી બરબાદ કરવા માટે. એકચ્યુઅલમાં કોઈ પણ વ્યક્તિ છે એ 75 વર્ષ જીવે, સારી રીતે કોઈ પણ વ્યક્તિ છે 75 વર્ષ જીવે, એમાંથી સ્પષ્ટ રૂપે ગણી લો કે 25 વર્ષ છે તમે 8 કલાક 7 કલાક શું, તો એવરેજ તમે કાઢો તો 25 વર્ષ છે પોતાના સૂવામાં કાઢે છે. જે વ્યક્તિ 75 વર્ષ જીવે છે એ વ્યક્તિ એવરેજ છે 25 વર્ષ સૂવામાં કાઢે છે. એક્ઝેક્ટલી તમે એ ગણી લો. બાકીના 15 વર્ષ જે લાસ્ટમાં વધ્યા છે, લાસ્ટના જે 15 વર્ષ છે એ મોટી ઉંમર થઈ જાય એના કારણે થાય છે. એમાં તમે કંઈ એટલું બધું સાર્થક કાર્ય નથી કરતા, અને મોટાભાગના લોકો લાસ્ટ 15 વર્ષ જે રહેલા હોય છે એમાં કોઈ શ્રેષ્ઠ કાર્ય છે નથી કરતા. અને બાળપણના તમે સમય ગણી લો 15 વર્ષનો, કે જેમાં તમારું ચાઇલ્ડ માઇન્ડસેટ હોય, જે ચાઇલ્ડ માઇન્ડસેટ છે જે તમારા જીવનમાંથી પૂરું થઈ ગયું છે, એમાં પણ તમે કંઈ સાર્થક નથી કરી શકતા. કેમ કે મોટા ભાગના લોકોનો આ સમય છે, એ પછી મારો હોય કે બીજા કોઈ અન્ય વ્યક્તિનો હોય, મોટા ભાગના લોકોનો સમય છે એ સમય એક એવી જ પ્રોસેસમાં છે બરબાદ થઈ જાય છે કે જે પ્રોસેસનું જીવનમાં એટલું બધું કોઈ મહત્વ હોતું નથી, એમાં આપને એટલું બધું કંઈ જ્ઞાન આવતું નથી. પરંતુ જ્યારથી આપણે એક સમજદાર વ્યક્તિત્વ છે બનવાની શરૂઆત થઈ જાય છે, ત્યારથી તમે ટાઈમ કેલ્ક્યુલેટ કરો તો 20 વર્ષ વધે. 25 વર્ષ છે એ તમારા વહી ગયા સુવામાં, 15 વર્ષ છે એ તમારા વહી ગયા તમારા જે ઓલ્ડ એજ જેને કહેવાય એમાં, અને બાકીના બીજા 15 વર્ષ વહી ગયા કે તમે જ્યારે નાના હતા ત્યારના, તમે 1 થી 15 વર્ષના થયા, 15 વર્ષ એમાં નીકળી ગયા. ટોટલ વધ્યા 20 વર્ષ. ટોટલ જેટલા પણ 20 વર્ષ વધ્યા છે ને, એમાંથી પણ મહત્વપૂર્ણ સમય છે તમને 10 વર્ષ મળે છે જીવનમાં કંઈ કરવા માટે. મહત્વપૂર્ણ તમને કંઈ જીવનમાં કરવા માટે 10 વર્ષ મળે છે. આ વાત સ્પષ્ટપણે સમજી લો, અને જેટલા પણ સમજશે નહીં એટલા બધા જ લોકો છે પોતાનું પૂરું મનુષ્ય જીવન છે એ બરબાદ કરીને જશે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. બાકીના જેટલા પણ 10 વર્ષ છે માની લો કે હોસ્પિટલમાં કાઢ્યા, બાકીના બીજા તમે એમ કહો કે 20 વર્ષ છે, તો બાકીના 10 વર્ષ કેવી રીતે તમારી પાસે કંઈક સાર્થક કરવા માટે કામ છે. તમે હોસ્પિટલમાં થોડા વર્ષ કાઢ્યા, તમે સંબંધો બનાવવામાં થોડા વર્ષ કાઢ્યા, તમે સંબંધોને જે નિભાવવામાં છે, જે રિસ્પોન્સિબિલિટી તમે લીધી છે એ રિસ્પોન્સિબિલિટી નિભાવવામાં તમે બાકીના બધા જ વર્ષ કાઢ્યા. એનું કાઉન્ટ તમે 10 વર્ષનું ગણી, તમે નાસ્તો કરવા જાઓ, તમે નાહવા માટે જાઓ છો, એવરીથિંગ બધું જ તમે કેલ્ક્યુલેટ કરી લો. તમે 10 વર્ષ એમાં બરબાદ કરી નાખ્યા. સાર્થક કાર્ય કરવા માટે વધ્યા છે 10 વર્ષ. હવે એ બધા જ લોકો મૂર્ખ કહેવાય કે જેને ખબર છે કે પોતાના જીવનમાં છે હવે 10 વર્ષ છે સાર્થક કાર્ય કરવા માટે જેટલું પણ લોહી રેડીને કામ કરી શકતા હોય એટલું લોહી રેડીને કામ કરવું જોઈએ. જ્યારે આપણે જીવનમાં ખબર પડે કે કરવા માટે છે હવે 10 વર્ષ જ છે, ફાલતુ લોકો સમય બરબાદ કરી રહ્યા છે. ફાલતુ લોકો સમય બરબાદ કરી રહ્યા છે. કલાકો સુધી ઇન્સ્ટાગ્રામમાં મંડ્યા હોય, કલાકો સુધી છે એ રીલ્સ જોવામાં છે, રીલ્સ સ્ક્રોલિંગ કરવામાં. સાંજે નીંદર નથી આવતી, રીલ્સ સ્ક્રોલ કરો, રીલ્સ સ્ક્રોલ કરો, રીલ્સ સ્ક્રોલ કરો. સાંજે નીંદર નથી આવતી, ફેસબુકમાં વિડીયો જો, ફેસબુકમાં વિડીયો જો. પીપલ આર સ્પેન્ડિંગ મોસ્ટ ઓફ ટાઈમ ઇન સોશિયલ મીડિયા. આ બધા જ લોકો છે એ બરબાદીનું કારણ બને છે, ને આ બધા જ લોકો છે એક બોજ સમાન છે. એટલા માટે સ્પષ્ટપણે જીવનમાં જરૂરી છે કે આપણે બધા જ લોકો સૌથી પહેલાં તો ટાઈમની વેલ્યુ સમજીએ. ટાઈમ ઇઝ મની, બટ હું તમને કહી શકું કે ટાઈમ છે એ પૈસા કરતાં પણ વધારે મહત્વપૂર્ણ છે. પરંતુ કયો ટાઈમ? જે સમય છે તમે કોઈ પણ સાર્થક કાર્યમાં છે લગાવી શકો છો. જે સમય છે એ તમને જીવનમાં છે શ્રેષ્ઠતમ દરજ્જા સુધી પહોંચાડી શકે. જે સમય છે એ તમારા જીવનમાં તમારું જે અત્યારનું જે વાસ્તવિક જીવન છે એ જીવનમાંથી ઉપર ઉઠાવી શકે છે. તમારી પાસે 10 વર્ષ જ છે, નથી તમારી પાસે હવે સમય બચ્યો. બધી જ વસ્તુને કેલ્ક્યુલેટ કરી લો, તમારી પાસે 10 વર્ષ જ વધ્યા છે. તમે આ પાર જાઓ કે ઓલી પાર જાઓ, ડિસિઝન ઇઝ યોર. તમારે તમારું જીવન છે એ આળસમાં પસાર કરવું છે કે તમારે તમારું જીવન છે એક પ્રોડક્ટિવિટીમાં, તમે તમારું જીવન છે એક ક્રિએટિવિટીમાં, તમારે તમારું જીવન છે એક મજબૂત માનસિકતાની સાથે, તમારે તમારું જીવન છે ફેન્ટાસ્ટિક લાઈફની સાથે સ્પેન્ડ કરવું છે કે તમે તમારું જીવન છે એક લૂઝર્સની રીતે છે સ્પેન્ડ કરવું છે. એટલે વાત સ્પષ્ટપણે સમજી લો, તમારી પાસે સમય નથી બરબાદ કરવા માટે. જેટલું વધારે અને જેટલું સરળ રીતે તમે સમજી જશો એટલા જ તમે ફાયદામાં હશો.